તું બી જ્યાં મારે પછી આપણો બરફ ખાવા જવાનું છે. હું જવાનો જ ને હોસ્ટેલ. હું હોસ્ટેલ લાવી દે. હસી વાતો કમલ. તું પપ્પાને તો જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને, કેમ છે બધા? આઈ હોપ કે બધા મજામાં છે અને હું પણ મજામાં છું. તો તમારું સ્વાગત છે મારા ફરીથી નવા બ્લોગ ની અંદર. તો ભાઈ અત્યારે બધા ફ્રી થઈ ગયા છે, એકદમ ફ્રેશ થઈ ગયા છે, નાઈ લીધા છે અને ધુબી ને આજે જવાનું છે ગામડે. તો મારા ધુબી થી મુક્તિ મળી જાય. કાલે બી તું ગામડે જવાની છે ને? હા તો તું ગામડે જઈને શું કરવાની હતી? તે ગામડે જાય અને બે ના પોદળા ઢાળીએ એટલે વાહિંદુ કરજે. હાજી વાત ને? હે ના વારે નવું મકાન થાય છે ને એટલે જ આવશું. હે એટલે તું બી નવું મકાન થાય છે, આટું થાય છે અને બે ના પોદળા ઢાળવા થાય છે. તો નાનો તું વિડીયો મોકલી કે મારા વ્યુઅર્સ મિત્રોને જોવો છે? હા મોકલી. એ મોકલી દે ભાઈ, નાનો વિડીયો મોકલી દે ને હવે આગળ જોઈએ આપણે શું કરવાના છે. તો કે આજ તો આખો દી આપણે રખડવાના છે, આટા મારવાના છે, કારણ કે આજ આપણે છે ફ્રી. સાડી સાંજે પૂરી થઈ જાય પછી ફ્રી થઈ. તો ભાઈ સાહેબ મારે એક દુઃખદ ઘટના બની ગઈ, કારણ કે આગળ અમે હાડી વહેતા હતા તો મારા નખમાંથી લોહી નીકળી ગયા. નીકળી આવો, બેન્ડેજ પટ્ટી આપણે લગાડી દઈએ. જો જાય છે દેહમાં એટલે કરવા માંડ્યા એના કપડાને ઇસ્ત્રી. કા આવો ફૂલ તૈયારી. હા દેહમાં જવાની ફૂલ તૈયારી. જો કેમ બાકી હા મંડાય પીડા પછી દેહમાંથી આવીને પોદળા ઢાળીને તને ખબર પડી આની કરતા સુરત સારું હતું. આમ તો અમારી આટો તો બોર લેતી આવજો. બોર ગોળ ગોળ વાંધો નહીં. તો આ જાય છે ધુબી દેહમાં એટલે જો બે બેન વરખમાં કેટલી છે. જો ઓલી તો કઈ અંદર આમ જો કમર તું બી દેહમાં જાય પછી આપણે બરફ ખાવા જવાનું છે. રાખો ટાળી આપણે જવાનું છે. રેડી ને? એને વિડીયો મોકલવાનું છે, બ્લોગ જોઈને એટલે એને ખબર પડી જાય કે આડા બરફ ખાવા જશે. જાય છે ભાઈ ટેલો લઈને. હવે માસ્કા કરી લીધા, પપ્પા ગાડી લઈ લીધી છે. સમજો ભાઈ, હજી મમ્મીએ ભલામણ નહીં કરી. હા હા હાલ તું બેસી જા જલ્દી, હું બાસ્કો લઈને બેસી જા. ટિકિટ લેવા તું બી જાય છે કાકા? હું કરી ઈ તો મને કદી પોદળા ઢાળવા જાય. હા એટલું કરીએ. હા ને એટલું તો કરીએ. હા એમ. તો ધુબીને બસ સ્ટેશને મેકીને વહી આવ્યો છું હું ઘેરે. તો વાગી ગયા છે 7 ને વહી ગઈ છે લાઈટ. આ તો ઓલો એલઈડી ગ્લબ એટલે બળે છે, બાકી લાઈટ વહી ગઈ. જો દેખાતું નહીં હોય કારણ કે અંધારું છે એટલે કાંઈ નહીં દેખાય. બાકી આ એલઈડી ગ્લબ છે એટલે આમાં ઓલો બેટરી વાળો ગ્લબ કાકો બેટરી વાળો ગ્લબ છે એટલે આ શરૂ છે. બાકી અટાણ વહી લાઈટ. તો હવે સાંજનું શું ખાવાનું મન છે એ દેખાડીને બ્લોગ ની કરી નાખ્યું આપણે એન્ડિંગ. આમ કરતો કેમેરો. આજી જાગીસ છે હુઈને. માર કાકા છે ને આજ મારા પપ્પા દેહમાં જાય ને મારા કાકા છે ને ટીવી છે ને હમું કરવા દેહમાં મોકલે ને કોમલ શોકમાં આવી ગઈ. આ થઈ ગયો બેન કદે કાઈ નથી. હું એમ વિચારું છું કે હું હોસ્ટેલ જાય ને પછી નવી ટીવી લેવાની. આમ હું જવાનો જ ને હોસ્ટેલ. હું હોસ્ટેલ લાવી દે. હસી વાતો કમલ. તું પપ્પાને ગમે એટલું કહી દે. પપ્પા તો ગમે એટલું કહે પપ્પાને માનશે જ નહીં, કારણ કે પપ્પા છે ને મારી બાજુ છે. મારી બાજુ આમ બતાવ આમ જોઈ હું ક્રામ ઈ હોસ્ટેલ જઈને પછી ટીવી લેવાની છે. જો રોવા માંડી હું હોસ્ટેલ લઈને રોવા માંડી તો ઈ મારી નહીં કરે જ ને કે કાયમ રાતે બાદ હોય છે કા. સાચી વાત છે. આમ જો તો બસ હવે આવડાને કંટાળો છોડે. પેટ પૂજા તો જોઈ લે આ બેની ધમાલ મસ્તી. તો બસ આજના વ્લોગમાં એટલું જ. ખાવા માટે એટલું સાદું ભાખરી. અરે આ ભાખરી આ સાદું. અને ક્યાં મોરબો ક્યાં ગયો? આમાં છે મોરબો ને આમાં તો મરચા છે. હા છે મોરબો, કેરીનો મોરબો છે. ને બીજું છે અને આ કોમલ રોટલી બધા જો કોમલ એટલે વ્યુઅર્સ ખુશ થઈ જાય. હવે એને બતાવી મને વ્યૂઝ આપી લે. તો બસ આજના વ્લોગમાં એટલું જ. મળશું નેક્સ્ટ વ્લોગમાં. તો વિડીયોમાં બન્યા રહેજો અને ચેનલમાં પણ બન્યા રહેજો.